તમે જાગો, થોડાક અંદરથી તમારી તત્પરતા વધારો. આવા સદગુરુ મળે કોને? તમારા મોટા ભાગ હશે, મોટી પુનાઈ હશે બેન, કે તમને ભીખારામ બાપુ જેવા સદગુરુ મળ્યા છે. લઈ લ્યો એની પાસેથી, જેટલું લેવાય એટલું લઈ લ્યો, અને તમારો આ જન્મારો તો સુધાર્યો, પણ આવતો જન્મારો સુધારી લે બેન. અને તમારા પરિવારને એક પુણ્યનું ભાથું દેતા જાઓ. તમારા પરિવારને પણ આનું ઐશ્વર્ય મળે. સદગુરુનો ઐશ્વર્ય બધાને મળતું જાય, પણ તમે જાગશો તો થાય. તમારે જો એટલા ભેરે રહ્યા હોય તો અત્યારે તો તમારે તમારા પ્રાણ ભીખારામ બાપુના ચરણોમાં પાથરી દેવા પડે બેન. એ તો દયાની મૂર્તિ છે, એ તો કરુણાની મૂર્તિ છે, એ તો આપણને આપવા તત્પર જ છે, કેમ કે એને આપવું જ પડે. આપણે એના થયા છીએ, આપણે એને આપણું તન મન ધનને શીશ અર્પણ કર્યું છે. પણ તમે એને શું આપ્યું કયો? તમે એને કેટલા ભજ્યા? તમે એને કેટલા માન્યા? તમે એના શબ્દો ઉપર કેટલા ખડા રહ્યા? એ તમે કયો. કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ તમે એક શ્વાસે શ્વાસે અહોનિશ ખાલી એનું નામ સ્મરણ કરો ને, તોય તમારું એક પણ નામ વ્યર્થ નહીં જાય. તમારું ખાતું ભીખારામ બાપુના ખાતામાં ખુલશે, અને એ તમારા નામ સ્મરણ એના ખાતામાં જમા થશે, અને એની પુનાઈ, એનું સત તમને મળશે. આ ભવે તો મળશે, પણ આવતા ભવે તે ભીખારામ બાપુ કહેશે કે આલે બેટા, તારા ખાતામાં એટલું સત પડ્યું છે, આટલું પુણ્ય પડ્યું છે, તું વાપર. પણ તમે કાંઈ ભીખારામ બાપુના ખાતામાં, એના બેંકમાં તમે કાંઈ જમા જ નહીં કરાવો તો આવતા ભવે તમને શું વાપરવા આપશે કયો? તો આપશે, કેમ કે તમે એના બાળક છો, તમે એના થયા છો, એટલે તમે એને કાંઈ નહીં આપો તો એ આપશે. પણ પછી આવતા ભવનું આપણે કરી લેવાનું છે બેન. એટલે જ મને ગમ્યું હતું. તમે બહુ બોલતા હતા ને સર, મને એમ થાય કે મને કે દિવસે હું આટલી ઉતરીશ ઊંડી એમ. આપણે ઊંડા જ થઈએ, આપણે છીછરા સહી જ નહીં બેન. તમે ભીખારામ બાપુનું બાળક હો ને તો છીછરા હોવ જ નહીં કોઈ દિવસ, પણ તમારી બીમારીના લીધે વાંધો નહીં. પણ હવે ઈ જો 10 ડગલા તમારી આગળ હામીને હાલીને આવ્યા હોય ને, તો તમે 5 ડગલા હાલી સાવ બેન, 5 ડગલા. તમારી ઉપર એનો આટલો હાથ હોય, તમારી ઉપર એના આટલા આશીર્વાદ હોય, તો તમે એના થઈ જાઓ તો એ તમને શું ન આપે? અરે બેન, હું તો એનું બાળક નથી, તોય આજે મને એનું સત, એના આશીર્વાદનો મારી ઉપર વરસાદ વરસાવી દીધો છે. તમને તો આખા બ્રહ્માંડનું રાજ આપે બેન, આખી સૃષ્ટિના માલિક બનાવે તમને. અજ્ઞાન ગૂઢ અને ગહન છે, અને ભીખારામ બાપુનો જે એક ધ્યેય છે કે સદગુરુની નિષ્ઠા વધારવી અને બધાની અંદર સદગુરુ તત્વ પ્રગટ કરવું, એ મોટું એક અભિયાન લઈને નીકળ્યા છે. તો એનામાં કેટલી પુનાઈ હશે કયો તમે? કઈ શક્તિ એનામાં કામ કરતી હશે એ વિચાર કરો. બસ એક 5 ડગલા હાલી સાવ બેન. ભીખારામ બાપુ તમારી બાજુ 10 ડગલા હાલશે, એની ગેરંટી હું તમને આપું છું. એક વખત એના થઈ જાવ, એના થાવ એટલે એવા થઈ જાવ કે તમારું હાલવું, તમારું ચાલવું, ખાવું, પીવું, ઉઠવું, બેહવું, રોવું, હસવું, તમારું માલ મિલકત, સાધન સંપત્તિ, તમારું બધું, તમારું સર્વસ્વ એને અર્પણ કરો. અને શુદ્ધ હૃદયના ભાવથી, પવિત્રતાના ભાવથી કે બાપુ આ બધું તમારું છે, હું આખી તમારી છું, તમારે મને જેમ રાખ્યું એમ રાખો. મારવી હોય તો મારો, ને તારવી હોય તોય તારો. એ કોઈ દિવસ તમને મરવા નહીં દે, કોઈ દિવસ નહીં. તમને તો નહીં, પણ તમારા પરિવારમાં કોઈનો વાળ વાંકો નહીં થવા દે બેન. સદગુરુની ભક્તિ એવી છે, એ તમારું ઉધાર નહીં રાખે બેન. ભગવાન એનો થયો હોય ને, એને કોઈ દિવસ એ ઉધાર ન રાખે, અને એ જો એનો ન થાય ને તો એને કોઈ ભજે નહીં બેન, એને કોઈ માને નહીં. એટલે તમે તમારું ખાતું ખોલાવો બસ. અરે તમે જોજો, તમારી જિંદગી બદલી જશે. તમારો એક એક શ્વાસ નવું સ્પંદન લઈને આવશે, એક શાંતિ લઈને આવશે, એક ઉલ્લાસ લઈને આવશે, આનંદ લઈને આવશે. અને એક એક તમારું ડગલું છે ને સદગુરુ તરફ પ્રયાણ કરશે, અને તમને એમ થશે કે મને નવો જન્મ મળ્યો એમ. ભીખારામ બાપુ મારા સદગુરુ નથી, તો આજ હું અહીંયા પહોંચી હોય તો તમારી ઉપર તો એ શું નહીં કરે બેન. 5 ડગલા હાલો, એ 10 ડગલા આગળ હાલીને આવશે તમારા. અને એક વસ્તુ બેન, કે ભીખારામ બાપુનો દેહ મૂકી દો,
દેહ નહીં, એની અંદર જે સદગુરુ તત્વ છે, એની ભલમનસાઈ છે, એની સદભાવના છે, એનો ભાવ, એનો પ્રેમ, એની કરુણા, એનું જ્ઞાન, એની જે પવિત્રતા છે, એને ભજો. ઈ જ ઈષ્ટદેવ, ઈ જ આપણા હરિ, ઈ જ પરમાત્મા, ઈ જ ઈશ્વર અને ઈ જ આપણો જીવતો જાગતો દેવ છે, ઈ જ આપણા ભગવાન છે, એમ માનીને એને પૂજી લો. એને દેહે ન જોતા. સદગુરુ એક તત્વ છે, સદગુરુ જ્ઞાન છે, સદગુરુ સત છે, સદગુરુ પ્રેમ છે, સદગુરુ કરુણા છે અને સદગુરુ સાક્ષાત બ્રહ્મ છે. આનાથી બીજો મોટો કોઈ બ્રહ્મ નથી બેન, આનાથી બીજો મોટો કોઈ ભગવાન નથી, કોઈ ઈશ્વર નથી, કોઈ યુગ પુરુષ નથી. તમે એને માની લો. બસ આજથી તમે એક ચાલુ કરો કે શ્વાસે શ્વાસે અહોનિશ ગુરુ મહારાજના નામનું સ્મરણ કરો. અને સ્મરણ કેવું? હોઠ, જીભ, કંઠ હલે નહીં અને ખાલી સહેજે સહેજે સ્મરણ થાય. બસ ખાલી તમારા શ્વાસનું સ્મરણ એને આપો. અને તમને હું ખાલી હું તમને 5 દિવસની મહેતલ આપું છું કે 5 દિવસ તમે ગુરુ મહારાજના નામનું સ્મરણ કરો અને પછી મને કહેજો તમને કેમ લાગે છે એમ. જો તમારી શુદ્ધ હૃદયના ભાવથી અને પવિત્રતાના ભાવથી તમે તમારું તન, મન, ધન ને બધું અર્પણ કરીને તમે આમ નાભી કમળથી એનું શુદ્ધ હૃદયના ભાવથી તમે એને સ્મરણ કરશો ને તો તમે 3 દિવસની અંદર મને કાંઈક કહેશો. તમને સારું લાગ્યું કે મોડું લાગ્યું તમે કહેજો મને કેવું લાગે છે. ખાલી સ્મરણ ચાલુ કરો, બીજું તો બધું થઈ રહેશે બેન. ખાલી એટલું કરો અને પછી તમે જુઓ કે એ કોણ છે અને એ કેવા તમારા થાય છે એમ. તમને સામે હાલીને આવ્યા છે પણ તમે છે ને પાછા ન પડતા, હવે ભજી લ્યો. અને ઈ સદગુરુ જ આવીને તમારી અંદર પ્રેરણા કરી ગયા કે હવે તું જાગી જા, તારો સમય આવી ગયો બેન. આ છે ને આ મોંઘો એવો મનુષ્ય અવતાર મળ્યો છે અને આગલા શ્વાસની આપણને ખબર નથી કે આ એક વખત આ શ્વાસ આપણા ખોળિયામાં ગયો ને એ પાછો આવશે કે નહીં આવે, આપણને નથી ખબર બેન. આ તો સદગુરુની કૃપાએથી ના શ્વાસની આવત છે અને એમાં જ ઈશ્વર બેઠો છે, ત્યાં જ હરિ બેઠો છે અને એ શ્વાસમાં જ તમારો ગુરુ મહારાજ, તમારા ભીખારામ બાપુ એમાં બેઠા છે. ત્યાંથી સાધના ચાલુ કરો. તમે જાગ્યા છો એનો મને આનંદ છે. તે દિવસે હું સત્ય વાત કહું, તમે આવ્યા મારા ઘરે અને હું મારા પ્રાણ પાથરતી હતી બાપુને, મારી આંખો રોવરાવતી હતી, મારું હૃદય ગદગદ થતું હતું અને મને એમ થાય કે બાપુ માટે હું શું ન કરું ને શું કરું એમ. તો તમને કાંઈ ન થયું એમ. મને એમ થાય કે આ કેવું બાળક કહેવાય કે આવી મોટી હસ્તી, આ દયાની મૂર્તિ, આ કરુણાની મૂર્તિ, આ જ્ઞાનની મૂર્તિ અને આ એના સદગુરુ છે. તો મને આટલું થાય છે તો તમને કેમ કાંઈ ન થયું? તે દિવસે તમે ગયા ને એટલે તરત મેં મારા ગુરુ મહારાજને એક દુઆ કરી કે આ બાળકની અંદર સદગુરુના નામની અલખ જાગવી જોઈએ મહારાજ. અને આજ મને એનો આનંદ છે કે મારા ગુરુ મહારાજે મારી આર્તનાદ સાંભળી અને તમારી અંદર બેઠેલો તમારો ગુરુ મહારાજ જાગ્યો કે મારે કંઈક કરવું છે એમ. અને એ જ કરે છે બધું, આપણે કાંઈ નથી કરતા. જાગી ગયા એટલે તમારું ખાતું ખુલી ગયું બેન. તમારા ખાતામાં સત ભરી દો, પુણ્ય ભરી દો, તમારા પરિવારને શાંતિ આપી દો અને તમે છે ને અહીંથી જે લઈ જવાનું જે ભાથું છે ને એ બાંધી લે. ભીખારામ બાપુ તમને આખી સૃષ્ટિનું રાજ આપી દેશે. આખી સૃષ્ટિમાં તું જ છો, તારાથી બીજું કોઈ છે જ નહીં. નરેન્દ્ર મોદીથી જો ઊંચામાં ઊંચું પદ હોય ને, અરે ઈશ્વરનું પદ તમને આપશે. તમે એક વખત એ જ્ઞાનમાં ઊંડા ઉતરો. પછી તમે હજી બીમાર હતા એટલે તમને નથી બધી ખબર, પણ તમે એના થાવ એટલે એ 5 ડગલા તમે હાલો ને એટલે બાપુ તમારી સામે 10 ડગલા હાલીને આવશે અને એના ખોળામાં બેહારીને તમને આ જ્ઞાન આપશે. તમે જોજો. બસ ખાલી એટલું કરો. શ્વાસે શ્વાસે અહોનિશ એક શ્વાસ ખાલી ન થવા દેતા અને એના નામનું સ્મરણ ચાલુ કરો. એ જ્યાં બેઠા હશે, એ અમદાવાદ ભલે રહ્યા પણ એ ગમે ના બેઠા હશે ને ત્યાંથી એને એમ થઈ જવું જોઈએ કે મને કોણે યાદ કર્યું, કોણે મને પોકાર કર્યો,
એવો અલખનો પોકાર કરો, શુદ્ધ હૃદયના ભાવથી નાભી કમળથી આર્તનાદ કરો બેન કે ગુરુ મહારાજ તું મારે એટલું કરવા આવ્યો અને હું બહુ પાછી રહી ગઈ, પણ હવે મને તારી બનાવી લઈ. એમ પછી જોજો બેન કે તમને કેવો અનુભવ થાય છે, તમે ક્યાં પોગો છો. એમ તમને ભીખારામ બાપુ પરમ પદ ઉપર બેસાડશે. તમે જોજો આ મોંઘો એવો મનુષ્ય અવતાર બેન આપણો આ કાળ ખાય છે. એક એક શ્વાસ આપણા જે આ ખોળિયામાંથી બહાર નીકળે છે ને એ પાછા નહીં આવે. એ બીજો આવશે ને એ તો બીજામાં ગણાઈ ગયો. જ્યાં ગયો છે ને એ પાછો નહીં આવે. જાઉ એક દાડો આ જીવને રહેવું જળ પાળે, આ મોંઘેરો મન ખો મેલી જાઉ એક દાડે, આ મોંઘેરો મન ખો મેલી જાઉ એક દાડે. ઉછીના ઉધારા કોઈના કેટલા દી ચાલશે, આ ખોળિયું લીધું છે તે તો માંગીને રે ભાડે, આ મોંઘેરો મન ખો મેલી જાઉ એક દાડે, આ મોંઘેરો મન ખો મેલી જાઉ એક દાડે. આ ખોળિયું છે ને એ તે ઓછીનું લીધું છે બેન. આ ભાડે આપણને વાપરવા આપ્યું છે ગુરુ મહારાજે કે તું આ હું તને આપું છું ને એ તને ગુરુ મહારાજની ભક્તિ કરવા આપું છું, અને તું એનથી આ સાધન થકી તું ભક્તિ કરજે. બાકી આ મૂકીને એક દી વયું આવવાનું છે બેન. આ મોંઘેરો મનખો મૂકીને વયું આવવાનું છે. બહુ તમારી પાસે સરસ બંગલો છે, ગાડી છે, તમારો પતિ પુત્ર પરિવાર સાસુ સસરા બધું છે, પણ અંતે તો એક જ તમારા હગા છે સદગુરુ તત્વ ભીખારામ બાપુની અંદર જે સત રહેલું છે એ જ તમારો છેલ્લો હગો અને પહેલો હગો છે, અને એના બની જાવ. આ ખોળિયું આપણું કાલે સવારે વયું જશે, અને તમે તો બેન કેટલી વખત મોતના મોઢામાંથી પાછા આવ્યા છો. એ સદગુરુની કૃપાથી સદગુરુની દયાથી તો એને સમર્પિત થઈ જાઓ, એને આધીન થઈ જાઓ, એના થઈ જાઓ. બસ એ તમને ક્યારેય મરવા નહીં દે. એ તમને અમર પદને પમાડશે. એ તમને અમરત્વ અમૃતત્વ તમને આપશે. એ તમને કોઈ દિવસ ખાલી હાથે નહીં સાવા દે, ક્યારેય નહીં સાવા દે બેન. બહુ અહોભાગ્ય તમારા કે આજે તમારો અંદર બેઠેલો તમારો સદગુરુ જાગ્યો અને તમને એના માટે કંઈક કરવાનું મન થયું. તમે બસ 5 ડગલા હાલો, ભીખારામ બાપુ તમારી બાજુ 10 ડગલા હાલશે. એ કરુણાની મૂર્તિ, એ દયાની મૂર્તિ, એ તમારો ખોળો ખુશીથી ભરી દેશે. તમને તમારું રોમ રોમ સદગુરુ તત્વથી ભરી દેશે, તમને ઈશ્વરથી ભરી દેશે આખું. અને ઈશ્વર સભર તમારી અંદર ભર્યો છે, પણ તમને હજી ખબર નથી. એની ઓળખાણી તમને કરાવી દેશે અને તમે આખી સૃષ્ટિના માલિક બનાવી દેશે. અહો ભાગ્ય તમારા છે. મને આજે આનંદ છે કે તમને આ જ્ઞાન જ્યોતિ પ્રગટી, તમારી અંદર આ કંઈક કરવાની ભાવના પ્રગટી, અને તમે સદગુરુ ભીખારામ બાપુને તમે એનું મહત્વ તમે સમજ્યા કે એણે મારા માટે શું શું કર્યું છે. તમારી ભક્તિ પાકી ગઈ બેન, તમારી ભક્તિ પાકી ગઈ. બસ હવે હાલવાનું ચાલુ કરો. આ સત્યની રાહ ઉપર, આ પ્રેમની રાહ ઉપર, આ ભક્તિની રાહ ઉપર, આ સદગુરુની રાહ, આ જે જ્ઞાન આપ્યું છે ને બોધ ઉપર તમે ચાલવાનું ચાલુ કરો બેન. તમે પરમ પદ ઉપર બેઠા હશો એક દિવસ, એની ગેરંટી હું આપું. ભલે તમે જેના બાળક છો ને એની બાળકો હું નથી, પણ સદગુરુ બેન કોઈ દી જુદો ન હોય. સદગુરુ એક જ હોય, અને એ સદગુરુ એટલે ઈશ્વર, સદગુરુ એટલે હરિ, સદગુરુ એટલે પરમાત્મા. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુદેવ મહેશ માને શંકર છે. ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, સાક્ષાત એટલે હાજરા હાજર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, બ્રહ્મનો એ બ્રહ્મ ગુરુ છે. એવા સદગુરુને હું નમન કરું છું. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશથી પરનું કોઈ જો એક સ્થાન હોય ને તો સદગુરુનું છે. એ દેવોનો એ દેવ છે, એ બ્રહ્મનો એ બ્રહ્મ છે, એ પરિબ્રહ્મ છે. એટલે ખૂબ આનંદ કરો બેન. આજે મને ખૂબ આનંદ થયો કે તમારી અંદર સદગુરુ તત્વ જાગ્યું, તમને કંઈક કરવાની ભાવના જાગી. એટલે તમારી આજ તમે એમ માનજો કે આજ મારા સુતા ભાગ જાગ્યા છે. એમ બહુ આનંદ છે મને તમારી ઉપર. ભીખારામ બાપુના આશીર્વાદ તો છે જ, એનો રાજીપો તો છે જ, પણ તમે હવે એની જ્ઞાન જ્યોતિને લઈ લો, એનું પુણ્ય લઈ લો, એનું સત લઈ લો, એને આખે આખા લઈ લો તમે. અને હું તમારી ઘરે આવીને ત્યારે તમને હું તો હકીકત જ કઉ છું, ઓલું નથી કરતી. હા. ઘરે આવી પછી તમે રેડા તો મને એમ થયું તમારે કાંઈક દુઃખ હશે. હું ભાવના એમ જ કઉ છું, મારા મનમાં જે હતું એ જ કઉ છું તમને. હા. પેલા તો મને એમ જ થયું તમારે કાંઈક દુઃખ છે એમ, એના લીધે રેડા. પછી મને ખબર પડી કે તમે દુઃખના લીધે નતા રેડા, ગુરુ મહારાજના લીધે રેડા હતા. એમ આ ભાવથી એમ ગુરુ મહારાજને જોયા એટલે તમે રેડા. પછી મને એવો આમ ઘરે આવીને મેં સંકલ્પ કર્યો. પછી મેં એમ કીધું મારા ગુરુ મહારાજ છે તો પણ એટલા રડતા હતા, હું તો પછી કાંઈ ન કહેવાય ને. વાહ વાહ બેન. એટલે પછી મને વિચાર આવ્યો, એટલે મેં ગુરુ મહારાજ ને પછી કેટલા દિવસ તો વિચાર કર્યો પેલા. પછી મેં ગુરુ મહારાજ ને ફોન કર્યો. હવે હું આજ મૂકું છું, માથે ધોવાઈ ગયું છે. વાંધો નહીં, મોઢું ધોઈ લો અને તમારે રોવાનું નથી, તમારી આંખોનું ધ્યાન રાખજો. ખૂબ રાજી થઈ જાઓ બેન. આજ તો તમારે ચાલવું હોય ને તો દોડાઈ જવું પડે, આનંદની ઘડી છે આજ. તમારે રોવાય નહીં અને બસ તમે એના થઈ જાઓ. હવે તમારે ક્યાંય રોવાની જરૂર નથી ને એ હવે તમને કોઈ દી રોવા પણ નહીં દે. એટલે શાંતિથી મોઢું ધોઈ લો અને ઘડીક વાર આંખ્યું બંધ કરી અને ગુરુ મહારાજનું સ્મરણ કરો. તમને સારું લાગશે, તમારે રોવાય નહીં બેન. તમે કોનું બાળક છો? તમે ભીખારામ બાપુનું બાળક છો. એ તમને કોઈ દી રોવા ન દે. એટલે તમે શાંતિથી મોઢું ધોઈ લો બેન.